નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 40 કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલું એક લોંગ રેન્જ રોકેટ જપ્ત કરતા દહેશત ફેલાઈ ગઈ છે. રોકેટ સાથે લોન્ચિંગ સ્ટેન્ડ અને બેટરી પીસ પણ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ સહિત 3 જિલ્લાઓમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો છે. નવસારીની એસજેએમ સ્કૂલની બહાર 2 વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ગંભીર મારામારી થઈ હતી. એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીના પેટ અને હાથને ભાગે કાતર જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી અપાઈ છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ 7th ડે સ્કૂલની ઘટના તાજી કરાવી છે. ગોધરા પાસે વારંવાર તૂટતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે એટલે કે NH47ના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાને ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો વૈજ્ઞાનિક સર્વે કરાવ્યો. રોડ વારંવાર તૂટવાના ચોક્કસ કારણો જાણતો આ ટેકનિકલ રિપોર્ટ તેમણે NHAI મારફતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર નવા એસી વેઇટિંગ રૂમની સુવિધા હવે મુસાફરો માટે ચાર્જેબલ બની ગઈ છે. અગાઉ એસી ટિકિટ ધરાવતા મુસાફરોને આ સુવિધા મફત મળતી હતી. હવે પુખ્ત વયના મુસાફરો પાસેથી પ્રતિ કલાક 20 રૂપિયા અને 5 થી 12 વર્ષના બાળકોના પ્રતિ કલાક 10 રૂપિયા લેવાશે. 4240 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવેલા વેઇટિંગ રૂમની ક્ષમતા 250 મુસાફરોની છે, જેનું સંચાલન હવે ખાનગી એજન્સી કરશે. ગુજરાતમાં એક તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં હવે સાબરકાંઠાના વડાલીમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે. વડાલીના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં આગિયા, ખેરોજ, હાથરવા, મોહોર, બાબસરમાં માવઠું થયું છે, જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ઠંડીના માહોલ વચ્ચે વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. શાકભાજી અને રોકડિયા પાકોને ભારે નુકસાનની આશંકા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના દારૂબંધીના મુદ્દાને જનસમર્થન મળતા ગુજરાત સરકાર બેકફૂટ પર આવી છે. લોકો દારૂ ડ્રગ્સના અડ્ડા પર જનતા રેડ પાડશે તેવી ભીતિને કારણે પોલીસે તાત્કાલિક દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે. મેવાણીના સમર્થનમાં પાટણથી કચ્છ સુધી રેલીઓ યોજાઈ હતી. આ ભયના કારણે બુટલેગર્સ અને ડ્રગ્સ પેડલર્સ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વિપક્ષી મોરચા સામે સરકારે અત્યારે હાથ હેઠા મૂકવા પડ્યા છે. ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પાસે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપનું કેન્દ્ર હિન્દ મહાસાગરમાં 10 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું છે. આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ અધિકારીઓએ સુનામીનો કોઈ જ ખતરો નથી તેવી ખાતરી આપી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું સંપત્તિ નુકસાન નથી નોંધાયું. ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલું હોવાથી અહીં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. સુરતના સરથાણા બ્રિજ નીચે ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગારનો વેપાર ચાલતો હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સૌથી ગંભીર વાત એ છે કે અહીં 10 વર્ષનો એક બાળક ગાંજો વેચતો હોવાનો દાવો થયો છે. જાગૃત યુવાઓએ આ મુદ્દે મેયર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 10થી વધુ સામાજિક સંસ્થાઓએ આ ઝુંબેશને સમર્થન આપ્યું છે. તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સેન્યાર નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે અને 27 નવેમ્બરની આસપાસ અંદમાન નિકોબાર પહોંચશે. 28-29 નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે, જ્યારે પવનની ઝડપ 80થી 100 કિલોમીટર પર અવર રહેવાની આગાહી છે. થાઇલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાથી અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચને દેશભરમાં મતદાર યાદીનું SIR કરવાનો સંપૂર્ણ બંધારણીય અધિકાર છે અને કોર્ટ આ પ્રક્રિયા પર રોક નહીં લગાવે. કોર્ટે ચેતવણી આપી છે કે કોઈ અનિયમિતતા સામે આવશે તો તે સુધારાત્મક નિર્દેશો આપશે.
કોર્ટે બિહારનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં SIR બાદ કોઈ જ નકારાત્મક અસર જોવા નથી મળી. કોર્ટે કહ્યું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી અને ઇલેક્શન કમિશન માત્ર પોસ્ટ ઓફિસ નથી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 30મી નવેમ્બરે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ યોજાશે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 10,000થી વધુ વકીલ ઉમેદવારો પરીક્ષા આપશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 20મી વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વકીલાતની પ્રેક્ટિસ માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. જનરલ કેટેગરી માટે 45 ગુણ અને SC/ST માટે 40 ગુણ પાસિંગ ગણાશે. બનાસકાંઠાના વાવ થરાદ તાલુકાના સુઈગામમાં એટા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ભટાસણા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે રાયડો અને જીરુના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ હલકા ગુણવત્તાવાળા કામ અને અધિકારીઓની બેદરકારી ઉપર આક્ષેપ કર્યો છે. રામાસરા ગામમાં પણ નર્મદા કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડવાને કારણે પાકને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જારી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નેશનલ હાઈવેના કામોની સમીક્ષા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં NHAI અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને ગુણવત્તા સાથે કોઈ જ સમાધાન ન કરવાની કડક ચેતવણી અપાઈ છે. સમયમર્યાદામાં કામ પૂરું કરવા પર અને ગુણવત્તા નહીં જાળવનાર સામે કડક કાર્યવાહી કરાશે. ગડકરીએ ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ્સ માટે 20,000 કરોડ રૂપિયા મંજૂર કરવાની ખાતરી પણ આપી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ વચ્ચે જેલ અધિકારીઓએ એક નિવેદન બહાર પાડ્યું છે. અદિયાલા જેલ વહીવટીતંત્રે જણાવ્યું કે ઇમરાન જેલમાં છે અને તેમની તબિયત સારી છે. તેમને તમામ મેડિકલ સુવિધા મળી રહી છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઇમરાનને જેલમાં એવી સુવિધાઓનો આનંદ માણી રહ્યો છે જેનો તેમને અટક વખતે અભાવ હતો. તેમનું ભોજન 5 સ્ટાર હોટલ જેવું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં હવે 37 પ્રકારના તબીબી ટેસ્ટ સામાન્ય ચાર્જથી કરવામાં આવશે. સોડિયમ, પોટેશિયમ, યુરિક એસિડ સહિતના ટેસ્ટ માટે ₹67.94 લાખના ખર્ચે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. હોસ્પિટલમાં દર મહિને અંદાજે 1 લાખ દર્દીઓના ટેસ્ટ થાય છે. આ વર્ષે કુલ 12 લાખ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે. સંપૂર્ણ ઓટોમેટેડ મશીનથી આ ટેસ્ટ કરવામાં આવશે અને આ ટેસ્ટ સામાન્ય ચાર્જે કરાશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036 માટે અમદાવાદની પસંદગી થતાં રિયલ એસ્ટેટમાં તેજીનું તોફાન આવશે. આ આયોજનથી અમદાવાદની સિકલ બદલાઈ જશે, જ્યાં વિશ્વ કક્ષાના સ્ટેડિયમ્સ અને હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થશે. નિષ્ણાતોના મતે આ પાછળ અંદાજે ₹30,000થી ₹35,000 કરોડનો ખર્ચ થશે અને 3 લાખ જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થશે, જેના કારણે ગુજરાત સ્પોર્ટ્સ હબ બનશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી પર સ્થિર રહ્યું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ અત્યારે ઓછો થયો છે. વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ તાપમાન સામાન્ય રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો આવી શકે છે. નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર હોવાથી રાત્રિના સમયે પણ ઠંડી ઓછી છે. સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. રાજકોટમાં અનુસૂચિત જાતિ સમાજે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોકોએ દારૂ, ડ્રગ્સ બંધ કરો, ભ્રષ્ટ પોલીસને જેલમાં નાખોના નારા લગાવ્યા હતા. તેઓનો આરોપ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા પોલીસ પરિવાર અને બુટલેગર્સનો ઉપયોગ કરે છે. રાજ્યપાલ દ્વારા મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારને પ્રતિભૂતિ સાથે રજૂઆત કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. મહારાષ્ટ્રમાં શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચેનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. નગર પંચાયતની રેલીમાં એકનાથ શિંદેએ ભાજપ પર કટાક્ષ કરીને અહંકારી રાવણની લંકા બાળવાની વાત કરી હતી. તેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે આકરો વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે રામ ભક્ત છીએ, રાવણ નહીં. લંકા તો અમે જ બાળીશું. ફડણવીસના નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે ગઠબંધનમાં સત્તા સંઘર્ષ અને અવિશ્વાસ વધી રહ્યો છે.
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ટીમના ખરાબ પ્રદર્શન માટે કોચને જવાબદાર ઠેરવવાની વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે જો ખેલાડીઓ સારું ન રમે તો કોચને હટાવવાની કોઈ જ જરૂર નથી. કોચનું કામ સલાહ અને સપોર્ટ આપવાનું છે, જ્યારે કે સ્કોર કરવાની જવાબદારી ખેલાડીઓની હોય છે. રૈનાએ ઉમેર્યું કે ગૌતમ ગંભીર પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે. ખેલાડીઓએ તેમની સમસ્યા કોચને જણાવવી જોઈએ. હોંગકોંગના ઉત્તરી તાઇપો જિલ્લામાં આવેલી 35 માળની 8 રહેણાંક ઇમારતોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે, જ્યારે કે 257 લોકો હજુ પણ ગુમ છે. ઇમારતો પર સમારકામ માટે લગાવેલા વાંસને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેને સૌથી ખતરનાક ગણાતા લેવલ 5નો ટેગ અપાયો છે. 700 જેટલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.